ક્વેશ્ચન 1. તારીખ 5મી જૂનને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન 1 વિશ્વ ઉર્જા દિવસ, બી વિશ્વ પર્યાવરણ દિવસ, સી વિશ્વ નૃત્ય દિવસ, એન્ડ ડી વિશ્વ ધ્વજ દિન. આન્સર આવશે ઓપ્શન બી વિશ્વ પર્યાવરણ દિવસ. ક્વેશ્ચન બીજો. કતાર દેશની રાજધાનીનું નામ શું છે? ઓપ્શન એ દુબઈ, બી દોહા, સી બેઇરુત, એન્ડ ડી રિયાદ. સાચો જવાબ આવશે ઓપ્શન બી દોહા. ક્વેશ્ચન ત્રીજો. ગુલઝારી નંદાની સમાધિ કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ નારાયણ ઘાટ, બી વીરભૂમિ, સી રાજઘાટ, એન્ડ ડી વિજય ઘાટ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી વિજય ઘાટ. ક્વેશ્ચન 4. ભારતના બિસ્માર્ક ને નામે ઓળખાતી વ્યક્તિ કોણ છે? ઓપ્શન એ વિનોબા ભાવે, બી ગાંધીજી, સી ગુલઝારીલાલ નંદા, એન્ડ ડી સરદાર પટેલ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી સરદાર પટેલ. ક્વેશ્ચન 5. ગુજરાતના સર્વોત્તર પ્રદેશની વખાણાતી વસ્તુ કઈ છે? ઓપ્શન એ પટોળા, બી ઘોડિયા, સી ગોટા, એન્ડ ડી તમાકુ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી તમાકુ. ક્વેશ્ચન 6. ચેન્નાઈ નજીક આવેલું અણુવિદ્યુત મથક કયું છે? ઓપ્શન એ નરોડા, બી કાકરાપાર, સી કલ્પપક્કમ, એન્ડ ડી તારાપુર. સાચો જવાબ આવશે ઓપ્શન સી કલ્પપક્કમ. ક્વેશ્ચન 7. સહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ સંસ્થા ક્યાં આવેલી છે? ઓપ્શન એ મુંબઈ, બી કોલકાતા, સી દિલ્હી, એન્ડ ડી ચેન્નાઈ. સાચો જવાબ આવશે ઓપ્શન બી કોલકાતા. ક્વેશ્ચન 8. ચલણી નોટો છાપવાનો પ્રેસ ક્યાં આવેલો છે? ઓપ્શન એ નાસિક, બી દેવાસ, સી નાગપુર, એન્ડ ડી અમદાવાદ. સાચો જવાબ આવશે ઓપ્શન એ નાસિક. ક્વેશ્ચન 9. કારતક માસનું પ્રાચીન નામ શું છે? ઓપ્શન એ ઉર્જા, બી રહસ્ય, સી નભસ્ય, એન્ડ ડી આ પૈકી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉર્જા. ક્વેશ્ચન 10. આઇસલેન્ડની રાજધાની કઈ છે? ઓપ્શન એ રિક્યાવિક, બી અલજોટા, સી અલમોડા, એન્ડ ડી વેસ્ટ ઇન્ડિઝ. સાચો જવાબ આવશે ઓપ્શન એ રિક્યાવિક. ક્વેશ્ચન 11. હાવડા બ્રિજ ક્યાં આવેલો છે? ઓપ્શન એ કોલકાતા, બી મુંબઈ, સી અમદાવાદ, એન્ડ ડી દિલ્હી. સાચો જવાબ આવશે ઓપ્શન એ કોલકાતા. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી કૃષ્ણા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ક્વેશ્ચન 12. શ્રી હેમંત દેસાઈ સાહિત્યના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ ચિત્ર, બી સંગીત, સી કાવ્ય, એન્ડ ડી અભિનય. સાચો. ક્વેશ્ચન 13. વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ કયો છે? ઓપ્શન એ કોમનવેલ્થ, બી એશિયાડ, સી ઓલિમ્પિક, એન્ડ ડી ઉપર પૈકી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓલિમ્પિક.
ક્વેશ્ચન 14. કુંદનિકા કાપડિયા લિખિત કૃતિ કઈ છે? ઓપ્શન એ વસુધા, બી 7 પગલાં આકાશમાં, સી સૌરાષ્ટ્રની રસધાર, એનડી આંગળિયાત. સાચો જવાબ આવશે ઓપ્શન બી 7 પગલાં આકાશમાં. ક્વેશ્ચન 15. કાનમ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ મહારાષ્ટ્રમાં, બી રાજસ્થાનમાં, સી મધ્યપ્રદેશમાં, એનડી ગુજરાતમાં. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાતમાં. ક્વેશ્ચન 16. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન એ રશિયા, બી ભારત, સી ચીન, એનડી અમેરિકા. સાચો જવાબ આવશે ઓપ્શન એ રશિયા. ક્વેશ્ચન 17. ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય છે? ઓપ્શન એ આર્યભટ્ટ, બી ચરક, સી નાગાર્જુન, એનડી ભાસ્કરાચાર્ય. સાચો જવાબ આવશે ઓપ્શન એ આર્યભટ્ટ. ક્વેશ્ચન 18. મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? ઓપ્શન એ જીમ કોર્બેટ, બી કાઝીરંગા, સી ઓશન, એનડી લિંગદો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી લિંગદો. ક્વેશ્ચન 19. ભારતમાં રેલવેના વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, બી નવી દિલ્હી, સી કોલકાતા, એનડી અમદાવાદ. સાચો જવાબ આવશે ઓપ્શન બી નવી દિલ્હી. ક્વેશ્ચન 20. બંધારણના કયા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? ઓપ્શન એ આર્ટિકલ 18, બી આર્ટિકલ 27, સી આર્ટિકલ 21, એનડી આર્ટિકલ 17. સાચો જવાબ આવશે ઓપ્શન ડી આર્ટિકલ 17. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા નેક્સ્ટ વિડીયોમાં.